નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 12 વિષય ભૂગોળ ગાલા અસાઇનમેન્ટ બુક 2024 ની અંદર મિત્રો 6 પ્રેક્ટિસ પેપરનું સોલ્યુશન સંપૂર્ણ સમજૂતી સાથે મેળવવા માંગો છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી, જેથી કરીને તમને તમારા તમામ વિષયનું સોલ્યુશન એક જ ચેનલની અંદર મિત્રો સરળતાથી મળી શકે. પેપર 1 વિભાગ એ અને બી નું સોલ્યુશન આ વિડીયોની અંદર સમજૂતી સાથે મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમે અમારો જે વિડીયો છે તેને સ્કીપ કર્યા વગર જોજો, જેથી કરીને તમને સંપૂર્ણ સમજૂતી છે મેળવી શકો. તમને વિભાગ એની અંદર હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો પૂછાશે અને 20 ગુણ રહેશે અને 20 પ્રશ્નોનું સોલ્યુશન આપણે જોઈશું. પ્રશ્ન નંબર 1, નીચેનામાંથી કયું તત્વ પ્રાકૃતિક પર્યાવરણ નથી? તો આવશે મિત્રો સી, પરિવહન. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કયો છે? તો વિદ્યાર્થી મિત્રો, બીજો ક્રમ છે, પરંતુ હવે જે છે ભારત પ્રથમ ક્રમે આવી પહોંચ્યું છે. કેનેડાના ઉત્તર ભાગમાં વસતા લોકો કયા નામે ઓળખાય છે? તો એસ્મિકોના નામે ઓળખાય છે, એટલે કે સી ઓપ્શન સાચો છે. સંદેશા વ્યવહારને ખૂબ સરળ બનાવનાર કોણ છે? તો ઇન્ટરનેટ જે છે એના કારણે મિત્રો સોશિયલ મીડિયાની અંદર તમે સંદેશા વ્યવહાર ખૂબ સરળતાથી અત્યારે કરી શકો છો. પ્રશ્ન નંબર 5, ભારતમાં સૌ પ્રથમ રેલવેની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી? તો ઈસવીસન મિત્રો 1853, એટલે કે બી ની અંદર. પ્રશ્ન નંબર 6, વિશ્વમાં સૌથી મોટી ઇલેક્ટ્રોનિક્સ પ્રણાલી કઈ છે? તો ડી, ઇન્ટરનેટ એ ઇલેક્ટ્રોનિક્સની સૌથી મોટી પ્રણાલી છે. પ્રશ્ન નંબર 7, સાર્કનું વડું મથક ક્યાં શહેરમાં આવેલું છે? તો સાર્કનું વડું મથક નેપાળના મિત્રો કાઠમંડુ શહેર જે છે તેની અંદર આવેલું છે, કાઠમંડુ. પ્રશ્ન નંબર 8, વિક્ટોરિયા સરોવર કયા ખંડની અંદર આવેલું છે? તો આફ્રિકા ખંડની અંદર વિક્ટોરિયા શહેર જે છે તે આવેલું છે. નીચેનામાંથી કયું શહેર શૈક્ષણિક એટલે કે ભણવા માટેનું કેન્દ્ર છે? તો આણંદની અંદર આવેલું વલ્લભ વિદ્યાનગર જે છે તે મિત્રો ભણવા માટે એટલે કે શૈક્ષણિક કેન્દ્ર છે. પ્રશ્ન નંબર 10, સિગ્મા દર્શાવવા માટે કઈ સંજ્ઞા વપરાય છે? તો સિગ્મા માટે આ પ્રકારની જે છે મિત્રો સંજ્ઞા વપરાય છે. વર્તુળમાં ખૂણાના કુલ કેટલા અંશ આવેલા છે? તો વર્તુળની અંદર 360 અંશ જે છે તે ખૂણાના અંશ આવેલા છે. પ્રશ્ન નંબર 12, એક જ પરિમાણ ધરાવતો આલેખ કયો છે? તો રેખા આલેખ એ મિત્રો એક જ પરિમાણ ધરાવતો આલેખ છે. જીપીએસ પ્રણાલી વિકસાવનાર દેશ કયો છે? તો યુએસઆર જે છે તે મિત્રો જીપીએસ પ્રણાલી વિકસાવનાર દેશ છે. જીઆઈએસના પિતા તરીકે કોણ જાણીતા છે? તો રોજર ટોમ્બલિન નસન જે છે એ જીઆઈએસના પિતા તરીકે ઓળખાય છે. ભીત નકશા મુદ્રિત કરવા માટે ઉપયોગી હાર્ડવેર શું છે? તો પ્લોટર, એટલે કે સી ઓપ્શન સાચો છે. ચીન અને દક્ષિણ પશ્ચિમ એશિયાના મધ્યમાંથી પસાર થતો જૂનો માર્ગ કયો છે? તો મિત્રો રેશમ માર્ગ જે છે તે ચીન અને દક્ષિણ પશ્ચિમ એશિયામાંથી પસાર થતો સૌથી જૂનો માર્ગ છે. ટેમ્સ નદી પરનું નદી બંદર કયું છે? તો લંડન, એટલે કે એ ઓપ્શન સાચો છે. પ્રશ્ન નંબર 18, ભારતમાં સર્વે ઓફ ઇન્ડિયાની કચેરી ક્યાં આવેલી છે? તો દેહરાદૂનમાં આવેલી છે. પ્રશ્ન નંબર 19, આલેખ એ ઘણું મહત્વનું સ્વરૂપ છે? તો ચિત્રાત્મક, એટલે કે બી. પ્રશ્ન નંબર 20, જીપીએસ પ્રણાલીમાં પૃથ્વી ફરતે કુલ કાર્યશીલ ઉપગ્રહોની સંખ્યા કેટલી છે? તો મિત્રો ડી, 24 છે. હવે આપણે વાત કરીશું વિભાગ બી. વિભાગ બી ની અંદર નીચે આપેલા પ્રશ્નો 21 થી 30 ની અંદર નીચેના પ્રશ્નોના એક વાક્યની અંદર તમારે જવાબ લખવાનો રહેશે અને દરેકનો 1 ગુણ તમને મળવાપાત્ર રહેશે. વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન છે કે સંભવવાદ શબ્દનો સૌ પ્રથમ ઉપયોગ કરનાર કોણ હતો? તો સંભવવાદ શબ્દનો સૌ પ્રથમ ઉપયોગ કરનાર લુસિયન ફાવર હતો. પ્રશ્ન નંબર 22, ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા ખંડમાં થઈ હતી? તો ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત યુરોપ ખંડની અંદર થઈ હતી. પ્રશ્ન નંબર 28, સમૂહ માધ્યમો કયા કયા છે? તો સમૂહ માધ્યમો મિત્રો રેડિયો, વર્તમાનપત્ર, દૂરદર્શન અને ફિલ્મો છે. મિત્રો 23 નંબરનો પ્રશ્ન હતો. પ્રશ્ન નંબર 24, પરિવહનની વ્યાખ્યા આપો. માનવી અને ચીજ વસ્તુઓની એક સ્થળેથી બીજા સ્થળે થતી હેરફેરને પરિવહન કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 25, ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો હતો? ભારતનો પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ હતો. વેપાર એટલે શું?
વસ્તુઓ અને સેવાઓની સ્વૈચ્છિક આપ લેને વેપાર કહેવામાં આવે છે. વસાહતના બે મુખ્ય પ્રકારો કયા છે? તો ગ્રામ્ય વસાહતો અને શહેરી વસાહતો એ વસાહતના બે મુખ્ય પ્રકારો છે. નાટમો સંસ્થા ક્યાં આવેલી છે? તો નાટમો સંસ્થા કલકત્તાની અંદર આવેલી છે. પ્રશ્ન નંબર 29, કયા પ્રકારના આલેખની પદ્ધતિ સૌથી વધુ વપરાય છે? તો સ્તંભ આલેખની પદ્ધતિ સૌથી વધારે વપરાય છે. પ્રશ્ન નંબર 30, કોમ્પ્યુટર હાર્ડવેર એટલે શું? તો કોમ્પ્યુટરના ભૌતિક સાધનો કે જેને સ્પર્શ કરી શકાય તથા જોઈ શકાય તેને કોમ્પ્યુટર હાર્ડવેર કહેવામાં આવે છે. ત્યાર પછી મિત્રો વિભાગ સીનું જો તમે સોલ્યુશન મેળવવા માંગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન જે છે તેના ઉપર ક્લિક કરશો અથવા તો વિદ્યાર્થી મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક ઉપર ક્લિક કરીને તમારા પ્રશ્નપત્ર 6 સુધીના તમામ વિભાગોનું સોલ્યુશન મેળવી શકશો.